નમોરિંદનું સિદ્ધાનમ નમો ચાર નમોલે સોદાનમ એસોજનકાર સપપાપનાસન મંગલામ સવેસિમ બળમમ હવૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સુરભદ્રાદ્યા જૈન ધર્મસ્તુ મંગલમ નમો દુર્વાર રાગાધિ વૈરી વાર નિવારીને અર્હતે યોગીનાથાય મહાવીરાય તાઈને ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ પન્નકે ચ સુરેન્દ્રે ચ કૌશિકપાદ સંસ્પૃશી નિર્વિશેષમનસ્કાય શ્રીવીર સ્વામીને નમઃ કલ્યાણ પાદપા રામ શ્રુત ગંગા હિમાચલ વિશ્વાંબોજરવિમ દેવ વંદે શ્રી જ્ઞાતનંદન અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાં જનશલાકયા નેત્રમુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અનંતપકારી અનંત કલ્યાણને કરનારા તારક તીર્થંકર સમભગવાન મહાવીર સ્વામીએ આ સંસાર સમુદ્રથી તરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મતીર્થની સ્થાપના કરી. સુંદર મજાનું સ્તોત્ર શાંતિ સ્તોત્રનો આપણે પાઠ કરી રહ્યા છીએ. સરસજાની ગાથા આપણે કરતા હતા. શ્રીમદ પૂજ્ય માનદેવ સુરીશ્વરજી મહારાજ જયા વિજયા અજિતા અને અપરાજિતા ચાર દેવીનું સાનિધ્ય લઈને અપરંપાર ભક્તિની સાથે દેવીને પ્રાર્થના કરે છે કે આ જગતમાં બધાને શાંતિ પ્રવર્તો. શાંતિ બહુ મહત્ત્વનો પાયો છે. વિશ્વ શાંતિ ઝંખો છો, સમાજ શાંતિ ઝંખો છો, દેશમાં શાંતિ ઝંખો છો. શરૂઆત ક્યાંથી કરશો? હા, ઘરથી ને પેલા પોતાની ઘણું ઘર ઘરની પોતાના. આપ ભલા તો જગ ભલા. આપણાથી શરૂઆત થશે. ઘર એટલે આપણે પોતે. એમ સરસ, એકદમ નિશ્ચયથી બોલ્યા તમે. આ ઘર એટલે મેં હાથમાં બીજું કાંઈ છે જ નહીં. ઘર હું ઘર એટલે તમારો પરિવાર સમજો. નહીં, આપણામાં શાંતિ હશે તો ઘરમાં શાંતિ દેખાશે. ઘરની શાંતિની અપેક્ષા રાખશો તો તમારા જીવનમાં શાંતિ નહીં. આખી જગતમાં ઉત્પાદ ચાલતો હોય તો એ મજાની શાંતિ આપણી પાસે હોવી જોઈએ. એ પરમ શાંતિ આપણી પાસે હોય છે. જગતમાં તો અશાંતિ રહેશે જ. સંસારને તો દાવાનળ કીધો છે. સળગતો સંસાર, એમાં મજાની અપ્રમત્તતા એ આપણી પાસે હોય. આથી લગભગ 8-9 વર્ષ પહેલાં પરમ પૂજ્ય રાજેન્દ્ર સુરી મહારાજ બોરેલી મંટેશ્વરમાં ચાતુર્માસ હતા અને અચાનક પોલીસના મોટા કમિશનરો અને એટીએસને બધા મોટા મોટા પોલીસ ઓફિસરો સંઘમાં આવ્યા અને સંઘને એ લોકોએ કીધું કે અમને ધમકી આવેલી છે કે બોરેલીનું આ દેરાસર અમે ઉડાડી દઈશું. અને પોલીસ બેસી ગઈ અને દેરાસર માંગલિક કરાણે બધા બહુ કડક કાયદા ત્યાં આગળ અચાનક લાગી ગયા. ટ્રસ્ટી આ પડે પણ ટ્રસ્ટે કીધું ચાતુર્માસ અહીંયા અમારે ગુરુ ભગવાન બિરાજિત છે, શું કરશું? તો કે મકાન ખાલી કરો, અહીંયા આગળ તો ઓર્ડર છે. અને ઉપર કેવા ગયા રાજેન્દ્રશ્રી મહારાજને કે સાહેબ અમને ચિંતા થાય છે, અહીંયા આગળ એટીએસ ધમાલ કરશે ને આમ થશે તેમ થશે, તમે બીજે શિફ્ટ કરી દે સાહેબ, અમને તમારી ચિંતા થાય છે, આપણા મોટા આ છે. સાહેબે જવાબ આપ્યો, આવી ધમકીમાં ભગવાનને છોડીને ક્યાં લઈ જશો? કે ભગવાનના ધામમાં બેઠો તો મૂકીને બીજે ક્યાં લઈ જવાનો? મને આમાં તો ભગવાન જ જોઈએ આપણને. હું તો સારા સરને બેઠું છું, મારે ક્યાંય નથી જવું, અહીંયા મજા કરું છું. એટલો તો કાયદો લાગ્યો હતો કે કોઈ બટવો લઈને પણ દેરાસર આવી શકે નહીં. એટલું કડક કરી દીધું હતું, કારણ કે ધમકી હતી એટલે કંઈ પણ આવી શકે છે. અને પોલીસ બેસી ગયા હતા. આજે પણ મંટેશ્વરમાં તમે જશો તો ગેટની બહાર મોટી બાઉન્ડ્રી કરેલી છે અને ત્યાં આગળ પોલીસ 2 વર્ષ 3 વર્ષ સુધી બેઠા હશે. બાઉન્ડ્રી તો કાંઈ માટે થઈ ગઈ કે દેરાસરની આસપાસમાં કોઈ વાહન પાર્ક નહીં કરવાના. એક ધમકી આવેલી અને એ દેરાસરનું નામ હતું, એને કારણે કાયદો ત્યાં લાગેલો. આજ દિન સુધી ઊભો જ છે. હવે તો બધું ખુલે છે, હવે લોકો દર્શન ભક્તિ કરી શકે, વાહન પાર્કિંગમાં પ્રોબ્લેમ થાય, બાકી કાંઈ નહીં, પણ નિમિત્ત ઊભું છે. વાત સમજાય? એટલે કહેવાના સહી, જગતની અંદર શાંતિ ઈચ્છો છો, જગતની શાંતિ છોડી દો, વિશ્વની શાંતિ છોડી દો, આત્માની શાંતિ. અને ભગવાને 2 મોટા માર્ગ આપ્યા છે, અહિંસા અને અપરિગ્રહ. ભગવાને આપેલી 2 મોટી ઉદારતા. તમે આ 2માં સૌથી પહેલો અપરિગ્રહ અપનાવો. મેં અહિંસા કીધું જ નથી, પહેલાં તમને અપરિગ્રહ કીધું છે. તમારો પરિગ્રહ ઓછો કરી દો, પછી જો કેવી મજાની શાંતિ લાગે છે. 50% કેમ ખોટું બોલ્યું? ઇઝી છે. હવે કાંઈ નહીં, હવે હું 10 જોડી કપડાં રાખવાના, સૌથી શાંતિ 10 જોડી. સાદગી અપનાવશો તો ખરેખર શાંતિ લાગશે. બાકી ઉત્પાદ છે. રાખવાના ક્યાં, પહેરવાના ક્યાં, કયું પહેરવું કયું ન પહેરે, પછી બધી અશાંતિ એના કારણે જ છે. ઘણી બધી ચોઈસ હોય એટલે અશાંતિ. ચોઈસ જ ન હોય. એક ભાઈ બહુ સરસ વાત કરેલી, એને લાઈફમાં મને 2 વાત મોટી કીધી. મોટા ઉંમરના માણસ હતા પણ બહુ સરસ હતા, શીખવાનું બહુ મળ્યું.
વ્હાઇટ એન્ડ વ્હાઇટ જ પહેરે. મેં કીધું સાહેબ વ્હાઇટ પહેરવાનું રહસ્ય? મને કે કોઈ મગજમાં વિચાર જ ના આવે. તમે અલગ કપડાં પહેરો તો વિચાર આવે ને કે આના પર કયો શર્ટ જામશે. વ્હાઇટ એન્ડ વ્હાઇટમાં કોઈ વિચાર જ ના આવે. વિચારો પહેરવા જેવું લાગે છે. ચાલુ તો કરો પહેરવાની, પછી જો કેવી મજા આવી ગઈ. જ્યાં જશો ત્યાં માન સન્માન, લોકો તમને સારી નજરથી જોશે. લોકો એમ વિચારશે કે આ ખરેખર મોટો વ્યક્તિ કંઈ આવું લાગે છે. અડધી જગ્યાએ તો તમે મિનિસ્ટર તરીકે જ ઓળખાશો. એટલે બધા તમને લોકો સલામ કરી એન્ટ્રી આપી દેશે, કોઈ પ્રૂફ ચેકિંગ નહીં કરે. આનાથી આટલી બધી તમને શાંતિ આપે, હવે કઈ બે ચાર અશાંતિ ઊભી થઈ ત્યારે વિચાર કરો છો બહુ. અને બીજો વિકલ્પ આપેલો એ 12 મહિના પર્યુષણ હોવું જોઈએ. 12 મહિના પર્યુષણ હોવું જોઈએ, 8 દિવસ નહીં. સી વિચારો એને કેટલી સરસ થિંકિંગ કરીને એક લીટી મૂકી છે. 8 દિવસ પર્યુષણની અંદર જે મજાની આપણે આરાધના કરીએ, અલ્પ પાપમય જીવન, ટીવી પણ ન જોઈએ, પ્રતિકોણ, એક આનંદ, સાતા પૂછવાની, લોકોની ઘરે એ જ વાત. કોઈના ઘરે બી ગયા ત્યારે ઓલો માણસ પાણીનો ગ્લાસ ન ધરે, પર્યુષણનું નિમિત્ત. એટલે કેવી આનંદની અનુભૂતિ. બધા ધર્મ કરે, કોઈ પાપ જ ન કરે. સાતા પૂછવા જાવ તો એ ધર્મની વાત. 2 વિકલ્પ એને કહી રહ્યા હતા, કેટલા મજાના હતા. સમજાઈ ગયું? માટે પહેલાં અપરિગ્રહ લાવવો પડે. અહિંસા નહીં, પહેલાં અપરિગ્રહ. સામગ્રી વધે તો સામગ્રી વધે એટલી મોટી અશાંતિ છે. જેટલી સામગ્રી ઘટે એટલી મોટી શાંતિ છે. સાધનો વધે એટલી અશાંતિ છે. સાધનો ઘટે એટલી શાંતિ છે. સમજાય? સરસ. સંતાર પોલીસમાં એક ગાથા લખી છે. સંજોગ મૂલા જીવેન પત્તા દુઃખ પરંપરા. આ જગતમાં સૌથી મોટી દુઃખની પરંપરા શેના કારણે આવે છે? કેમ દુઃખ ક્યાંથી આવ્યું? તો ચિંતન બતાવ્યું. સંજોગ મૂલા જીવેન, દરેકે દરેક દુઃખની પરંપરાનું જો કોઈ પણ મૂળ હોય તો સંયોગ છે. સંયોગ એટલે સંબંધ, કોન્ટેક્ટ. 5 માણસને ઓળખતા હતા ત્યારે 5 જ જગ્યાએ દુઃખની પરંપરા હતી. આજે 50 ઓળખી છે, હવે 500 ઓળખતા થઈ ગયા. તમે પ્રભુથી દૂર થતા ગયા અને દુઃખની પરંપરામાં આગળ વધતા ગયા. ભલે પછી એમાં તમને બધા જ માણસો ઓળખતા હોય, તમારા દોસ્તારો બધી જ પ્રકારના હોય. એન્જિનિયર હોય, આર્કિટેક્ટ હોય, પોલીસ હોય, નેતા હોય, ગલીનો માલિક હોય, ગલીનો ડોન હોય, બધા જ તમને ઓળખતા હોય. પણ નાની તો એમ લખે છે, સંજોગ મૂલા જીવે ને પત્તા દુઃખ પરંપરા. ઓછાની એમ લખે તમારા સંબંધમ સર્વમ થયું ને ઓછી રહ્યો. સંબંધ જ ઓછી રહો ને તો મોક્ષ નહીં મળે એમ લખે. હું સંબંધ એટલે કહેવાનો છે કે આપણો સંબંધ જ્યાં સુધી ઊભો છે ત્યાં સુધી સંસારમાં દુઃખની પરંપરાઓ ઊભી છે. સંબંધ પૂરો થતી દુઃખની પરંપરાઓ બહુ ઘટી જાય, પછી દુઃખની પરંપરાઓ રહેતી નથી. સી પછી જ્યાં કંઈ સાવ સંબંધ વગરના આપણે નથી રહી શકતા. પણ કહેવાનો છે માત્ર ભાવ એ છે કે દુઃખની પરંપરાનું મૂળ જો ક્યાંયથી પણ આવ્યું તે દુઃખની પરંપરાનું મૂળ સંજોગને કારણે આવ્યું છે. એ સંયોગ જેમ જેમ થતા ગયા તેમ તેમ આપણામાં દુઃખો વધતા ગયા, અને દુઃખો વધતા ગયા તેમ તેમ એ દુઃખની પરંપરા આપણને લંબાતી ગઈ, એ આપણને વધુ ને વધુ કષ્ટકારક બનતી ગઈ. અને આજે દુઃખની પરંપરામાં આપણે ઊભા છીએ. ખ્યાલ આવી ગયો બરાબર? શાંતિનું સ્તોત્ર. જીન શાસનો નિરતાનામ શાંતિ નતાનામ ચ જગતી જનતાનામ શ્રી સંપત કીર્તિયસો વર્ધની જયદેવ વિજયસ્વ. આ ગાથા લાસ્ટ ક્લાસમાં થઈ ગઈ છે. ભગવાનના શાસનના રક્ત લોકોને માટે કેટલી પ્રાર્થના કરી, તેને લક્ષ્મી આપો, સંપત્તિ આપો, યશ આપો, કીર્તિ આપો, કારણ કે ભગવાનના શાસનના કાર્ય કરે છે. પછીની ગાથા હતી શરીરાનલ વિશ્વ વિષધર. દુનિયાની બધી જ પ્રકારની પ્રોબ્લેમ લખી નાખી છે. ઝેર, પાણીનો ઉપદ્રવ, અત્યારે આવી ગયો ગુજરાતમાં પાણીનો ઉપદ્રવ. શાંતિની તાકાત છે, જો ભાવથી શાંતિ બોલાય તો પાણીનો ઉપદ્રવ જ ન થાય, માપનું જ પાણી થાય, ક્યાંય પૂર ન આવે, કોઈ સિસ્ટમમાં ગરબડ, વરસાદ જ વ્યવસ્થિત પડે, ક્યાંય પાણી ન ભરાય. આ શાંતિપાઠની શબ્દોની અંદર લખેલા રહસ્યમય છે. આ બધા મહાપુરુષે જે ભાવના લખી છે એટલું કનેક્ટ થઈને આ બોલવાનું છે. સલીલાનલ વિષ વિષધર દુષ્ટ ગ્રહ રાજ રોગ રણ ભયત રાક્ષસ રીપુ ગણમારી ચૌરેતી સ્વા પદાધિત્ય. પછીની ગાથા પણ આપણે કરેલી. આ બધાથી રક્ષણ કર અથ રક્ષ રક્ષ સુશિવમ, સુશિવમ કુરુ કુરુ, તમે સારું કલ્યાણ કરો. તુષ્ટિમ કુરુ કુરુ, પુષ્ટિમ કુરુ કુરુ, સ્વસ્તિમ કુરુ કુરુ ચત્વમ. આટલું સુધી પહોંચેલું. હવેની જે ગાથા આવે છે ત્યાંથી બાકી છે. માતાને વિનંતી કરીને જબરદસ્ત મોટો મંત્ર બનાવે છે. બીજી ગાથામાં તું ઓમ નમો નમો, ત્યાંથી મંત્રની શરૂઆત થઈ હતી ને અહીંયા મંત્રની પૂર્ણાહુતિ કરશે.
બીજી ગાથા ઓમ ઇતિ નિશ્ચિત વચસે નમો નમો ભગવતે રતે પૂજામ. ઓ નમો નમો ભગવતે અરતે શ્રી શાંતિનાથ સ્વામીને. હવે એ અડધો મંત્ર ત્યાં મૂક્યો હતો, આટલું બધું એમને ચિંતન કર્યું, હવે મંત્ર પૂરો કરે છે. એ આખો મંત્ર હવે પૂરો કરશે. ભગવતી ગુણવતી શિવ શાંતિ. હે ભગવતી, હે ગુણવતી, કારણ કે દેવીઓ સાક્ષાત આવેલી છે. જયા વિજયા અજિતા અપરાજિતા એને વિનંતી કરે છે, હે દેવીઓ, હે ભગવતી, ભગવતી રે પૂજ્ય, હે ગુણવતી, હે ગુણવાન, શિવ શાંતિ, તમે તો જગતની શિવ શાંતિ છો. શિવ શક્તિ, શિવ એટલે સૌથી દુનિયાની ટોપ લેવલની મોટામાં મોટી શક્તિ, તેને શિવ શક્તિ કહેવામાં આવે છે. કલ્યાણકારી શક્તિ, અદ્ભુત શક્તિ, વિશ્વમાં સર્વોપરી શક્તિ, એને વિનંતી કરે છે. તુષ્ટિ પુષ્ટિ સ્વસ્તિય કુરુ કુરુ જનાનામ. આ જગતના જેટલા પણ માણસો છે, મરખીનો ઉપદ્રવ થયો છે, જૈન અજૈન કોઈના પણ ઘરો લેવાઈ ગયા છે, બધા માટે એક જ પ્રાર્થના કરે છે. તુષ્ટિ પુષ્ટિ અને સ્વસ્તિ, 3 કામ કરવાના છે. તુષ્ટિ એટલે સંતોષ, પુષ્ટિ એટલે ભરણ પોષણ, અને સ્વસ્તિ એટલે કલ્યાણ. લાઈફમાં સંતોષ જોઈએ, લાઈફ ચાલે એના માટે ભરણ પોષણ પણ પરફેક્ટ હોવું જોઈએ, અને સરસ જીવનમાં સારા પ્રસંગો થાય માટે કલ્યાણ પણ હોવું જોઈએ. સ્વસ્તિ. આ 3 કામ કરો. રોજના મળદા વળ્યા છે, એવો મરઘીનો રોગ થયો છે, રોજના 1000 માણસો મરે છે. બધાના ઘરમાંથી મળદા નીકળ્યા છે, એમ સમજી લેજો. થોડા વખત પહેલાં હમણાં વડોદરાની પાસે એક સુંદર મજાનું ગામ છે, લોઢાણ પાસના દાદાનું ડભોઈ. ડભોઈમાં ઉપદ્રવ થઈ ગયો. જાણ કોઈ દેવતા રોષે ભરાઈ ગઈ. દરરોજ સારા સારા ઘરના માણસોનું મૃત્યુ થવા લાગ્યું. 1-2 ટ્રસ્ટીઓનું મૃત્યુ થઈ ગયું, ટ્રસ્ટીના દીકરાઓના મૃત્યુ થઈ ગયા. સંઘ ગભરાઈ ગયો, થયું શું? આ વાત હું તમને 7-8 વર્ષ પહેલાંની વાત કરું છું. અને ગભરાઈ ગયા સંઘ, કારણ કે 1 મહિનામાં ડભોઈ જેવાની અંદર આટલા બધા મોત થઈ જાય એટલે સ્વાભાવિક છે ને. વિચારો તો આવે ને, આટલું તો શું થયું, બધા અમને આમ મૃત્યુ આવે છે. અત્યારે બધા લોકો ત્યાં આસપાસમાં જે મુનિ ભગવાન પધાર્યા છે એમને વિનંતી કરી કે સાહેબ બહુ ચિંતા થઈ રહી છે. કારણ કે જ્યારે બી સંઘને ચિંતાનું કારણ થાય ત્યારે મુનિ ભગવાન તે પાસે જાય, અને એમના માથા પર જવાબદારી છે કે સંઘને કોઈ પણ ચિંતા થાય તો મુનિએ દૂર કરવી જ પડે. કારણ કે સંઘ એ 25મો તીર્થંકર છે, પૂજનીય છે, એનાથી ઉપર દુનિયામાં સર્વોપરી કોઈ નથી. અને સાહેબજીની પાસે કે સાહેબ કંઈક કરો, ઉપદ્રવ ચાલે છે. આ સંઘના શેઠની દીકરાની વહુ ઓફ થઈ ગઈ, આ દીકરો ઓફ થઈ ગયો. સાહેબ નાની નાની એજના મરવા લાગ્યા છે. સાહેબ કાંઈ ઉપદ્રવ થયો છે ને જૈનો પર જ થયું, બીજા કોઈનું કાંઈ બીજાનું નથી થાવો, પણ આપણા પર વિશેષ છે કે સાહેબ કંઈક કરાવો. સાહેબ તપસ્વી હતા, આંબીલના અજોડ તપસ્વી, 100 ઓળી પૂરી કરી. તપસ્વીનું તો કહેવાય છે બ્રહ્મચર્યનું ચિંતવેલું ફળે, અને તપસ્વીનું ભાખેલું ફળે. બ્રહ્મચારી વ્યક્તિ ખાલી ચિંતન કરે તો રિઝલ્ટ આવે, અને તપસ્વી આત્મા જે બોલે એ ફળે. આ કહેવત છે. આ તપસ્વી મુનિવંદે કીધું એક કામ કરો, 1.25 કરોડ નૌકા મંત્રના જાપ કરો. તો સાહેબ આવો ને આવો ને સાહેબ પ્લીઝ રિક્વેસ્ટ કરી. સંઘની ચિંતા, સંઘની વિનંતી, સંઘનો ગભરાટ, અસમાધિનું વાતાવરણ, ટ્રસ્ટીવર્યોની આગેવાનીઓની અને મહાજનોની એક રિક્વેસ્ટ. ગુરુએ ના ન પડે કે આવું છું, તાત્કાલિક આવું છું. બીજું કોઈ પ્રયોજન નહોતું ને ગુરુદેવ ત્યાં પધાર્યા. ગુરુદેવ પહેલા દિવસે વ્યાખ્યાનમાં પ્રેરણા કરી, આવતીકાલનું મુહૂર્ત આવે છે ને સંઘે આજે તમને ચિંતાનું કારણ થયું છે એના નિવારણ માટે નવકાર મહામંત્ર 1.25 કરોડ ગણવાના છે. રફલી પ્લાન સમજાવો કે કેવી રીતે લોકોએ કરવાના. 24 કલાક જાપ ચાલશે, નૌકારના પટની સ્થાપના થશે. સંઘ આખો જોડાઈ ગયો. આબાલ ગોપાલ, નાના બાળકથી માંડીને મોટા સુધી, અરે કોણ ન જોડાય? બધાના પગમાં રેલો હતો, સમજી લો. આટલામાં સંઘને ચિંતા હતી. આખો શ્રી સંઘ જોડાયો આરાધનામાં. સાહેબે કીધું બીજી પ્રેરણા કરી, અઠ્ઠમ કોણ કરશે? નામ લખાવા લાગ્યા. ત્રીજી પ્રેરણા કરી, કન્ટિન્યુ આમીલો કોણ કરશે? નામ લખાવા લાગ્યા. આરાધનાનો અચાનક સુમેળ. 3 ચીજ યાદ રાખો. જ્યારે બી સંઘમાં જ્યારે બી પ્રોબ્લેમ આવે, જ્યારે બી કોઈ આવી નાની મોટી આપત્તિ આવે, અઠ્ઠમ, આંબીલ, જાપ, સરોપરી શક્તિ. ઉપદ્રવ ટળે ટળે ને ટળે જ. આજની તારીખમાં પણ ટળે, આવતીકાલે બી ટળશે. અને જે લોકો ઉલ્લાસથી જોડાયા, એક પણ મૃત્યુ થતો અટકી. જે લોકો હોસ્પિટલમાં હતા બધા લોકોનું સરસ ચાલુ થયું. અહીંયા નૌકારના પટની સ્થાપના થઈ, અહીંયા વળતા પાણી ચાલુ થયા. અને જેમ બધા લોકો જાપ વધતો ગયો વધતો ગયો વધતો ગયો, જે અભૂતપૂર્વ એ લોકોએ આરાધના કરી, 1.25 કરોડ પૂરું કરીએ છૂટકો ગયો. શ્રદ્ધા વધી,
આનંદ થયો, ઉપદ્રવમાંથી બહાર રહેવાનું ધાડક મેળવ્યું. છેલ્લું પ્રવચન ગુરુદેવ હિત શિક્ષા આપી, ધર્મની શ્રદ્ધા આવે છે તે જિંદગીમાં ચૂકતા નહીં. નંબર 2, ઉપદ્રવમાંથી અમે બહાર આવે એવું અભિમાન કરતા નહીં, એ તો અહંકાર બી આપણને ગાડી નાખે છે. નંબર 3, જિંદગી નવી મળી છે જો એવો અહેસાસ થતો હોય તો નૌકા રોજ ગણજો. અને નંબર 4, જેને બી આપણા પર ઉપદ્રવ કરો આપણે જાણતા નથી, બધું સારું થઈ ગયું છે, એના પ્રત્યે પણ દ્વેષ કરવાનું નહીં. આ પ્રભુના શાસનના મૂલ્યો છે. શંકર શ્રી સંઘે અશ્રુભીની આગે આ સંકેતોને નિયમ રૂપે ધારણ કરીને આજની તારીખમાં એ નિયમ સંઘવાળા પાડી ગયા છે. સમજાય છે? શું વિનંતી કરે છે? ભગવતી ગુણવતી શિવ શાંતિ તુષ્ટિ પુષ્ટિ સ્વસ્તિઓ ગુરુ ગુરુ જનાના મંત્ર ઓમ ઇતિ નમો નમો હ્રામ હ્રીમ હ્રૂમ રહ યહ ક્ષ હ્રીમ ફટ ફટ સ્વાહા. આખો મંત્ર છે, અદ્ભુત મંત્ર. બધા મંત્રાક્ષરો રામ રીમ રૂમ રહ આ ચારે નાભીમાંથી નીકળે, બધા ગરમ, બધા હીટ, બધામાંથી ગરમી પેદા થાય. યહ અને ક્ષ, યહ હૃદયમાંથી નીકળે અને ક્ષ છે તે કંઠ અને મસ્તકમાંથી નીકળે. અને પાછું રીમ નાભીમાંથી, હ અને ર હરીમ, હ નાભીમાંથી, ર હૃદયમાંથી, હ્રામ હરીમ હ્રૂમ ર યહ ક્ષ હરીમ ફટ ફટ સ્વાહા. તમે રામ રીમ બધું બોલતા છો, અને ર બે સાથે કદાચ નહીં બોલી શકો. આ મંત્રાક્ષર આજે બી તમે નાડોલ જોશો તો આ મંત્રાક્ષર લખેલો છે. આ જ મંત્રોની તમારે ત્યાં સાધના કરવાની છે. સમજાય? આ બધા નાભીમાંથી બોલવાના છે. આ મંત્ર બોલતા હોય ત્યારે મોટેથી નાભીમાંથી એક માળા ગણતા ગણતા પસીનો છૂટી જાય, એટલી ગરમી ઉત્પન્ન થશે, હીટ લાગશે તમને. એટલો બધો આ ગર્ભિત મંત્ર છે. હા, ઉપલક નથી બોલવાનું, નાભીમાંથી બોલવાનું છે. આમ હરીમ હ્રૂમ રહ યહ ક્ષ. અંદર નાભી હલવી જોઈએ, નાભીમાંથી મંત્રાક્ષરોની સિદ્ધિ થાય. વાત સમજાય છે ને? બરાબર. બહુ ગરમી પેદા કરે એવો આ મંત્ર છે. એવમ એમના અક્ષરમ મંત્ર સમજાઈ ગયો બરાબર. મંત્રમાં બીજું કંઈ નથી, આ બધા મંત્રાક્ષર છે. ફૂટ ફૂટ દેવતાને કહી દીધું, સ્ફુટ સ્ફુટ પ્રગટીકરણ કર નાખ્યું. જેલા મલિન દેવતાઓ હતા બધા નાસી ગયા આ બે જ મંત્રની અંદર. યહ ક્ષ એના દ્વારા કરીને હૃદયથી કોમળતાથી આખે આ બધા મંત્રાક્ષરો મૂળ મંત્ર બીજ છે. એટલે આ બધા બીજ દ્વારા કરીને રક્ષા કવચ તૈયાર થયું. આખા નગરની અંદર રક્ષા કવચ પ્રાપ્ત થયું. એવમ એમના અક્ષર આ પ્રમાણે નામપૂર્વક અક્ષર પુરસ્સરમ સંસ્તુતા જયાદેવી. હે જયાદેવી, મેં એક એક નામ અક્ષરપૂર્વક તારી સ્તવના કરેલી છે. કુરુતે શાંતિમ નમતામ નમો નમઃ શાંતે તસ્મે. આ જગતમાં જે બી લોકો નમી રહ્યા છે શાંતિનાથ દાદાને, ચલો બધાની શાંતિ કરો. દેવીની શાંતિ. હવે તમને થશે ઉપદ્રવ કરનારા દેવને આચાર્ય સ્વયં કેમ નિવારણ ન કરી? સાધુનો આચાર છે, કોઈને અડધૂત ન કરી શકે. સાધુનો આચાર છે, કોઈને દુશ્મનાવટ ન રાખી શકે. પણ સંઘનો ઉપકાર કરવા માટે જે દેવીઓનું સાનિધ્ય હતું એ દેવીઓને માધ્યમથી દેવીઓને હટાવી. સહાયક લેવો પડે ને. દેવતાઓના સહાયકથી દેવતાઓને હડાટવામાં આવે. જયા વિજયા દેવીઓ આવીને અરા દેવીઓ સાથે એ લોકોએ નિવારણ કર્યું. સાહેબજીનો મંત્રાક્ષર ચાલ્યો. ઇતિ પૂર્વ સૂરી દર્શિત. આ પ્રમાણે કોને બતાવ્યું છે? તો કે પૂર્વના આચાર્યોએ આ બતાવેલું છે. શું છે આ? મંત્રપદ વિદર્ભિત સ્તવ શાંતિ. શાંતિના દાદાનું મંત્રપદોથી ગર્ભિત એવું આ સ્તોત્ર છે. સલીલાદિ ભય વિનાશી શાંત્યાદિ કરશ ભક્તિમતા. જેટલા બી ઉપદ્રવ દુનિયાના કોઈ પણ ઉપદ્રવ, પાણીથી માંડીને કોઈ પણ ઉપદ્રવ પેદા થયો હોય, શાંત્યાદિ કરશ ભક્તિમતા, જે લોકોને શાંતિના દાદા પ્રત્યે ભક્તિ છે એ બધાના જન્મમાં શાંતિ 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 પ્રાપ્ત થઈ જાય. યશ્ચેન્નમ પઠતી સદા. આ સ્તોત્રને જે ભણશે, શૃણોતી, ચલો કદાચ વાંચતા નથી આવતું તો સાંભળશે. ભાવયતી વાય ગમ. સાંભળવામાં ખબર ન પડી, ભાવિત થઈને પોતે બેઠો કે અમારા જીવનમાં શાંતિ થાવ. સહી શાંતિ પદમ યાયા. તે લોકો શાંતિ પદને પામી જ જશે. આવું કોણ કહે છે? સૂરી શ્રી માન દેવશ્ચ. શ્રીમાન દેવ સૂરી મહારાજ આચાર્ય ભગવાન આપણે આ સંકેત આપે છે. બેઠું બરાબર.
શાંતિનો અર્થ મર્મ સમજાયો, જગતની શાંતિનું કારણો કેવા હતા ખ્યાલ આવી ગયા. આવી શાંતિ છે. અને આ એટલો બધો અદ્ભુત સ્તોત્રપાઠ છે કે સંસ્કૃતનું ઉચ્ચારણ આવડી જાય ને આ ગ્રંથો જો આવડી જાય, આ સ્વર્ગનું સ્તોત્ર જો આપણને આવડી જાય ને ક્યાંય પણ આ અદ્ભુત રીતે બોલાય, તેની ભૂમિકા બહુ ખરેખર અજોડ છે. પણ શુદ્ધ ઉચ્ચારણ પૂર્વક બોલવાનું જરાક ધ્યાન રાખવાનું. સંસ્કૃતની અંદર કોઈ બી ઉચ્ચારણ અશુદ્ધ ન જાય, કારણ કે અર્થનો અનર્થ થઈ જાય. એટલે અનર્થ ન થાય તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. ધ્યાન રાખજો. ખ્યાલ આવ્યો? ઉપસર્ગા સંયમ્યાંતિ છિદ્યંતે વિઘ્ન વલ્લય મનો પ્રસન્નતામેથી પૂજ્ય માને જીનેશ્વર. ભગવાનની પૂજા કરીએ. પૂજા એટલે કંઈ કેસર પૂજાની વાત નથી. ભગવાનની આજ્ઞાનું પાલન કરીએ તો શું થાય? આજ્ઞાનું જેટલું પાલન કરીએ તો ઉપસર્ગા સંયમ્યાંતિ. જેટલા બી ઉપસર્ગો આપણને થતા હોય આડા તેડા આગળ પાછળ બધા ક્ષય થાય છે. માણસો કરે તે પરિસર કહેવાય, દેવતા કરે તે ઉપદ્રવ કહેવાય, ઉપસર્ગ કહેવાય. બધું જ સારું થઈ જાય છે. છિદ્યંતે વિઘ્ન વલ્લય, વિઘ્નની વેરડીઓ છેદાય છે. મન પ્રસન્નતા મેથી, અને મનની પ્રસન્નતા થાય છે. શા માટે કરવાની ભગવાનની આજ્ઞાનું પાલન? 3 કારણસર. ક્યારેય ઉપસર્ગો ન આવે. કદાચ કોઈ કર્મો પડેલા હોય તો બધે છેડાઈ જાય. પ્રભુની ભક્તિ કરતાં કરવા કર્મ તૂટે. એટલે જેટલું બને એટલું પ્રભુની ભક્તિ કરવી, મનની પ્રસન્નતા પામે. જે લોકો આ કાર્ય કરે છે તેવું પામે જ. ઠેર ઠેર શાંતિના દાદાની કથાઓ થતી. જેમ અત્યારે બધા લોકો અન્ય દર્શનવાળાઓ કથા કરે તેમ આપણામાં શાંતિનાથની કથા થતી. લોકોએ શાંતિનાથ દાદાની કથા ઘરે ઘરે શાંતિનાથ દાદાની સ્થાપના કરી, શાંતિનાથ દાદાની કથા પાઠ કરતા. 7 દિવસ કથા ચાલે, કોઈ 21 દિવસ કરે, દર વર્ષે આવું કરતા. અને કથાની પછી જે ગ્રંથ છે ને, એ ગ્રંથને ઉત્કૃષ્ટ રીતે ભક્તિપૂર્વક એને નાચતા કરતા વરઘોડો કાઢે અને સંગજમન કરતા. આ શાંતિનાથ દાદાની કથાનો પ્રભાવ. એટલે આ બધું જીવનની આપત્તિમાં જ શાંતિ જરૂર નથી. જ્યાં સુધી મોક્ષ ન મળે ને ત્યાં સુધી અશાંતિ જ છે સંસાર. શાંતિની આશા કિરણ નહીં રાખે. ડગલે ને પગલે અશાંતિ તો આવતી જ રહેવાની છે. એ તો આપણા કર્મ બી એવા છે. હુંડા અવસરવીની કાળમાં તમે જન્મ્યા છો. જે કાળ છે ને અવસરવીની, હું તમને આપણા દોષ નથી આવતો, હું તમને કાળ સમજાવું છું. અવસરવીની એટલે પડતો કાળ. અને એમાં પણ પાછો ઊંડા એટલે એમ સમજી લો કે ધર્મ બહુ ઓછો. એવા કાળમાં એક તો આપણે જન્મ્યા છે. ભલે પુણ્યોદય છે કે આપણને પ્રભુનું શાસન મળ્યું છે. નબળામાં નબળા અવસ્થામાં પણ આપણને પ્રભુનું શાસન મળ્યું, એ બહુ મોટી પ્રભુની કૃપા થઈ છે. પરંતુ એમાં પણ આ કાળ આવો મળ્યો છે એટલે આપણે ધર્મ તો બહુ ઓછો જોવા માટે મળે. આવા સમયમાં ધર્મ ગમવો હોય અઘરો, ને ગમ્યા પછી કરવો હોય તો એક અપ્રોચ. સંજોગ પણ ન હોય કે આપણે બધું સરસ કરી શકીએ. છતાં પણ યદ કિંચિત રૂપે પણ સારો થાય તો એ શ્રદ્ધાથી કરવાની. ધર્મથી આજની તારીખમાં પણ બધા સુખી જ થયા છે. શાસ્ત્રમાં ત્યાં સુધી પંક્તિ લખેલી છે કે ધાર્મિક માણસ ઉપર સંકટ આવે તો દેવોના સિંહાસન પણ કંપાયમાન થાય. જો સંકટ આવે પણ એવા ધાર્મિક હોઈએ તો. અને દેવતાઓનું કંપાયમાન થાય ને થાય જ. દેવતાઓની સહાય મળે જ. એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સહાય કરે જ. ક્યારે? જેના મનમાં, હૃદયમાં, જીવનમાં ધર્મ વ્યાપ્ત હોય તો. થોડો ઘણો ધર્મ કરતા હોય તો, સંપૂર્ણ ધર્મ કરતા હોય. આજની તારીખમાં છે એક મણિ ભગવંત હતા. વિશેષ આવશે એક બાસુનો પદાર્થ ન બેસે. સવારે નૌકારસી આવી ગઈ એટલે શિષ્યને કીધું કે આ મને એક પદાર્થ નથી બેસતો, તું ગોદડી મૂકી રાખ, આ પદાર્થ બેસશે ને પછી હું આવીશ. પછખાન લઈ લીધું કે પદાર્થ કેમ ના બેસે. સંજોગ એવો હતો કે મુનિ ભગવંતને ભાવના અંદર કોઈ સાધુ હતા જ નહીં, ટોપ હતા. ત્યારે આપણા શ્વેતાંબર પક્ષમાં ખાલી 17 સાધુ, ઓનલી 17. અને બધા નાના પાછા. એટલે આમનાથી વડીલ કોઈ નહોતા. અને એમાં ગ્રંથમાં અટકી, હવે કરવું શું? બપોર થઈ ગઈ. શિષ્ય કે સાહેબ ગોજરી તું ભૂલી જા ભાઈ, આ નહીં બેસે ત્યાં સુધી નહીં આવ. સાંજ પડી ગઈ, ઉપવાસ થઈ ગયો સાહેબજીનો, પદાર્થ ન બેસે, હવે કરવું શું? રાત્રે પાછું સ્વાધ્યાય કરવા બેઠા તોય ન બેઠું. રાત્રે સૂતી વખતે જાપ કર્યો, એ ગુરુ ભગવાન. શાસ્ત્રમાં વિધાન બતાવ્યું છે કે જ્યારે કોઈ ન બેસે પદાર્થ, ત્યારે એ ગ્રંથ જે મહાપુરુષે બનાવેલું એનું નામ લખેલું હોય. આ નામ કંઈ પોતે બનાવજે એના માટે નહીં, આ કેમ નામ લખે એના રહસ્ય તમને સમજાવું છું. એની માળા કરવાની,
અને એમને પ્રશ્ન મૂકવાનો કે અમને આ પ્રશ્ન નથી બેસતો, અમે અહીંયા કન્ફ્યુઝ થયા છે, તો માળા કરીને સૂઈ જાઓ, તો રાત્રિના સમયમાં સપનામાં એ તમને જવાબ મળી જાય. ઘણી વખત આખો પાઠ મૂકીને જાપ કરીને સંથાની ગયા, રાત્રે સપનામાં એ ગ્રંથના અધિષ્ઠાયક દેવ આવી પહોંચ્યા, આખો પદાર્થ સપનામાં બેસાડીને જતા રહે. આજની તારીખમાં છે, એટલે આજે બી જાગ્રત છે. શ્રદ્ધા તો ઉત્કૃષ્ટ જ જોઈશે, અને પરીક્ષાઓ તો આપવી જ પડશે. તમે 5 વખત કરશો ને તમને ફળ ન મળે, કંઈક ચમત્કાર જેવું કે એવું ના દેખાય, તમે ડિસ્ટર્બ થઈ જાઓ. નહીં થાય જ. 50 વખત તો તમારે પોતાને પહેલાં શ્રદ્ધાથી નમવું જ પડશે, પછી જ બધા ચમત્કારોની સ્ટાર્ટ થશે, પછી જ તમને ખબર પડશે કે રિયલ હતું. પહેલાં તો આપણે જ પોતે નમવું પડશે ને આપણે જ શ્રદ્ધાને ભક્તિ ત્યાં કાર્ય કરવું પડશે. ફર્સ્ટ આપણે કરવાનું છે, સેકન્ડ ત્યાંથી થશે, પણ પહેલું તો આપણે જ કરવાનું છે, આપણા સિવાય કોઈ નથી કરવાનું. માટે આપણે બરાબર મહેનતપૂર્વક શ્રદ્ધાપૂર્વક આ પાઠ કરવાના છે. સમજાય બરાબર? મેં તમને કીધું હતું એકવાર પરમાત્માને લઈને મારે આવવાનું હતું, અને અમે ખોબામાં મુકાયા હતા. મેં તમને લાસ્ટ ક્લાસમાં કીધું હતું. આ જ શાંતિ પાઠ કરેલો અને રિયલની અંદર અમે લોકો પરમાત્મા લઈને નીકળી શક્યા હતા. આ જ શાંતિ પાઠ હતો. આજની તારીખમાં પણ ના શાંતિ પાઠ. પરમાત્માની સેવા માટે દેવતાઓ હંમેશા હાજર રહે જ. જ્યારે ક્યાંય પણ તમે ક્યાંય પણ ગયા હોય તમને ડર જેવું લાગતું હોય, તમને એમ લાગતું હોય કે અહીંયા આગળ રાતના નહીં રહી શકે, ડર ગભરાટ લાગે છે, કાંઈ નહીં, તમે ત્યાં ઉપર આ શાંતિ પાઠ બોલી દેજો અથવા ઓ સગરમ બોલી દેજો, બધું ભાગી જાય, કોઈ ઊભું ન હોય. આજની તારીખમાં પણ તમારી શ્રદ્ધાથી તમારે બોલવાનું, તમારે સત્વથી તમારે બોલવાનું હશે, ડરવાનું નહીં. સત્વને શ્રદ્ધા તમે ગુમાવી દીધી તો કોઈ સત્વને શ્રદ્ધા તમારે ક્યારેય પણ નહીં છોડવાની, કાંઈ જ નહીં થાય, કશું જ પ્રોબ્લેમ નહીં થાય, મજાથી તમે ચાલી શકશો, નો પ્રોબ્લેમ. સમજાયું બરાબર? આગળ ચાલું છું. શાંતિ પૂરી થઈ, ચોક્કસાઈ સૂત્ર આવે છે. બહુ અદ્ભુત સ્તોત્ર છે. શબ્દો જરાક ટફ છે, આમ સાંભળવામાં અઘરા લાગશે, પણ આમ પાર્શ્વનાથ પરમાત્માનું સુંદર ચૈત્યવંદન છે. 2 ગાથાનું છે. ચોક્કસાય પડી મલ્લુલ્લુરણું દુજ્જયમયન બાનવ સુવરણું સરસ પિયંગુ વન્નુ ગય ગામ્યું જય પાસુ ભુવનતય સામ્યું. પ્રતિકોણમાં સાંજના બોલાય છે. પાર્શ્વનાથ પરમાત્માના સ્તોત્ર ઘણા બધા છે. એમના છંદ મળશે, એમના સ્તોત્ર મળશે, એમની સ્તુતિ મળશે, એમના સ્તવન મળશે, એમની થોઈ મળશે, એમના ચૈત્યવંદન મળશે, એમનું બધું જ મળશે. એ પાર્શ્વનાથ પરમાત્મા પાર્શ્વનાથ પરમાત્માનું આ ચૈત્યવંદન. અને એટલી બધી જબરદસ્ત પાર્શ્વનાથ પરમાત્માની આટલું બધું નામ છે. આટલું બધું નામ શા માટે? પૂર્વના ભવની અંદર, દેવલોકના ભવની અંદર 500 તીર્થંકરોની જે કલ્યાણકની ઉજવણી કરી, ના એ કારણ નહીં, એ તો છે જ, એ નહીં. પૂર્વના 10 ભવની અંદર દરેકે દરેક ભવની અંદર લગભગ એમને સહન કર્યું છે. અને જે એક જ વ્યક્તિ દુશ્મન બનીને આવે ને એટલું જ સહન કરે. એ સહન કરવા દ્વારા કરીને જે પુણ્ય ઉપાર્જન કર્યું, માટે જગતમાં આટલો જસ તેઓ પામ્યા છે. જો તમે જસ પામવા માટે ઝંખો છો, તમારો જસ તમે મેળવવા ઈચ્છો છો આ ભવમાં કે પરભવમાં, તો તમે બધું જ સહન કરો. તમને એમ ન થવું છે કે આ ખોટું સહન હું કેમ કરું, આ સાચું સહન હું કેમ કરું. કરવા જ્યાં સુધી મોક્ષ નથી મળતો ને ત્યાં સહન કરવું જ પડે. ત્યાં વિકલ્પો ન ચાલે કે કેમ કરવાનું ને શા માટે કરવાનું, હું કેમ કરું, બધા ક્યાં કરે છે, તારે કરવાનું, તારા કર્મ છે, એ કર્મને હસતા હસતા ભોગવવાના, એમાં વિકલ્પો નહીં કરવાના. મને જ કેમ આવે જ ને હું જ કેમ આવું છું, મજાથી. પ્રભુએ પણ ભોગવ્યા જ છે ને પોતાના કર્મ. રાજગાદી મજાનો રાજમહેલ એક કર્મ ઉદય મનાવ્યું. જ્યાં સુધી પ્રભુ સંસારમાં રહે ત્યાં સુધી પ્રભુને માથું પણ ન દુખે. જેવી દીક્ષા લે પહેલી રાતના ભમરાઓ કરડી ગયા પ્રભુને. 4 મહિનાથી ચંદનના રસથી પ્રભુ નાતા હતા, એટલું બધું સુગંધી પ્રભુનું શરીર થઈ ચૂક્યું હતું, એક મચ્છર આવીને કરડ્યો નથી. જેવી પ્રભુએ પહેલી દીક્ષા લઈને જંગલમાં ઊભા રહ્યા એટલે ભમરા આવીને પ્રભુને ચોંટવા બેઠા. સુગંધ એટલી જ અફરાતું નથી કે પરાગ લેવા આવ્યો. જ્યારે પરાગ ન મળ્યા પ્રભુના શરીરમાંથી, પ્રભુને ડંક મારી મારીને ગયા. પહેલી રાત પછીને જેવું પ્રભુ પાછા જે નગરથી પ્રભુ આમ વિહાર કરીને રાત
જંગલમાં રહ્યા હતા. બીજે દિવસે એ જ જંગલમાંથી પાછો એ જ નગરમાં આવ્યા હતા કે જ્યાંથી પ્રભુ નીકળ્યા હતા. આશ્ચર્યની ઘટના એ હતી કે નગરના લોકો જ્યારે પ્રભુના શરીર પર ચાઠા જોયા, ભમરાના ડંખને કારણે સોજા ચડી ગયેલા જોયા, લોકોની આંખોમાં આંસુ આવી ગયા કે પ્રભુ આ એક રાતમાં શું થઈ ગયું? ક્યાં જતા રહ્યા હતા પ્રભુ? આ તમને કેટલા ભમરા કરડી ગયા છે? પ્રભુની પરમ સ્મિત કેવી વેદના! એક ભમરો કરડે ને એનો કાંટો અંદર ઘૂસે ને તો લાલ લાલ થઈ જાય અને ખણજ લાગે ને 8 દિવસ તો એનો સોજા રહે. પહેલી જ રાત પ્રભુને આવા સોજામાં પ્રભુ એકદમ અપ્રમત્ત ભાવે નીકળ્યા હતા. જે સંઘના લોકોએ ગઈકાલે પ્રભુને રૂડા રૂપાળા અવસ્થામાં વિદાય આપી હતી, એ જ સંઘના લોકોએ પ્રભુના જે ચાઠા પડી ગયેલા, સૂજી ગયેલા, ભમરાઓ કરડી ગયેલા શરીરને જ્યારે જુએ છે, વિચાર કરો કે લોકોની દ્રષ્ટિમાં કેટલું અશ્રુપાત. પણ પ્રભુએ કેવું સહન કર્યું છે. સંપૂર્ણ રાજવૃદ્ધિ હોવા છતાં લાત મારીને છોડી દીધી છે. કારણ કે આ જેટલા બી સુખના સાધન છે, કંઈ મોક્ષના સાધન બનશે જરૂર નથી, ડૂબાડનાર પણ બનશે. છે સંસારમાં, ભોગવીએ છીએ, આપણે વાપરીએ છીએ, એને સમજો કે આ વાપરીએ છીએ પણ તુચ્છ છે, મળવા જેવું નથી, ડૂબાડી દેનાર છે. આમાં કંઈ આત્માની સાધના નથી બેઠેલી. આપણો આત્મા તો આખો જુદો છે. આ તો ખ્યાલ હોવો જ જોઈએ આપણને. ચૌકસાય પડી મલ્લુલ્લુરણું, મલ લુલ્લ લુરણું, ઉચ્ચારણ શુદ્ધ કરજો. 4 લ ભેગા થાય છે. મલ લુલ લુરણું. 4 પ્રકારના કસાઈ રૂપી જે પ્રતિમલ્લ છે તેને હરાવનારા પ્રભુ પાર્શ્વનાથ છે. બોક્સિંગ, WWF એને મલ્લ કહેવાય. મલ્લ યુદ્ધ, સામસામે બોક્સિંગ કરવા, એ જમાનાથી ચાલે છે. પ્રભુએ કોની સાથે બોક્સિંગ કરી? ગલીના માણસો સાથે નહીં, બાહ્ય દુનિયા સાથે નહીં. આ જગતમાં અજ્ઞાની લોકો 2 કુકડાને ઝઘડાવે, 2 પાડાને ઝઘડાવે, પછી ટામેટાથી પોતે રમે, સાંઢની પાછળ પોતે દોડે, મોત પોતે વોરે, પોતાના શરીર માર મારીને મેડલ જીતે. એ તો હવે WWFનો ક્રેઝ ઓછો થઈ ગયો, દેખાતા નથી. બાકી તો પહેલાં એક અમે જ્યારે નાના હતા, તમે તો ખબર નહીં ભાઈ જેમાં શું જોયું હશે, એના બેલ્ટ બાજુમાં રસ્તામાં વેચાતા લોકો ઘરે લેતા જ હતા અને એને પાણા રમાતા. યાદ આવે ને ભૂતકાળ? કેટલો ક્રેઝ હતો તે વખતે, મારામારીનો ક્રેઝ. બોલો. અને એ જોવાનો આનંદ, હસવું આવે જ ને કે ચાલો કેવું જોતા હતા આપણે. ગુલ ખોગન આવતો હતો ને સોન જેન્જાલીસ આવતા હતા ને, યાદ આવે જ ને બધી ભૂમિકાઓ. એક સમય હતો, એનો બી ટાઈમ હતો, પણ એની અંદર આપણે બધા લોકો એ જોતા હતા ને એનો આનંદ માનતા. કેવા કર્મ બાંધ્યા છે! પ્રભુએ પણ લડાઈ કરી. આપણે બાહ્ય જગત સાથે ઝઘડીએ છીએ, પ્રભુ અભ્યંતર જગત સાથે ઝઘડે છે. સોસાયટીમાં ફરિયાદ લખી, પોલીસ સ્ટેશનમાં લખી આવ્યા, બધાની સાથે નડતા જ રહ્યા. એક મકાન માલિક મળ્યો, એની અંદર પાઘડીની જગ્યાની બિલ્ડિંગમાં રહેનારા માણસોએ મને ફરિયાદ કરી. મને કે આવડો મોટો જૈન માણસ છે સાહેબ, હેરાન કરે. શું કર્યું હેરાન? તો કે ઘરમાં ખીતીઓ નહીં મારવાની, ઘરમાં આમ નહીં કરવાનું, ઘરમાં ઓલું નહીં કરવાનું, ઓલાની પાસે જગ્યા નથી આપતો, ઓલાને ઘરમાં ટીવીનું રિમોટ નથી લગાવતો, ઓલાને આમ કરે છે, એકલો માણસ એને આ રીતે પજવે છે. સાહેબ શું આવો ધર્મ છે? મેં તો આવો ધર્મ છે નહીં. કરનારો ખોટો હોય તો ધર્મ ખોટો નથી થતો, ધર્મ તો સારો જ રહેશે. આવું કરે જેની ભૂલ છે. મને કે કોર્ટમાં કેસ કર્યા છે, બધાને કે હું તને કેસમાં હરાવીશ. ધર્મનો પાયો કાચો હોય ત્યારે આવું માનીને ચાલ્યા હોય માણસ. હું ધર્મમાં એમ નથી કહેતો કે બેવકૂફ બનવાનું, પણ ત્રાસ તો નહીં જ આપવાનો. ત્રાસ આપીને શું મળે? સીધું 1 + 1 2 કે તો 2 - 1 1 આવું સીધું હોય. હેરાન કરીને પજવીને હેરાન કરીને તને લઈશ ને. આપણે કંઈ પરમાધામીની કંપની નથી ખોલી કે ગમે તેને પજવીને મારી. આપણે સીધી વાત કરીએ કે ભાઈ આ મને નહીં ફાવે, આ વસ્તુ આખી બંધ. એટલું વાક્ય પણ નથી બોલાતું, હું તને જોઈ લઈશ. જોઈએ કે ન જોઈએ, કર્મબંધન ભયંકર ચાલુ થઈ ગયું. આત્માને બચાવવો પડે છે આ બધી પરિસ્થિતિઓમાં, અને બચાવવા. ચૌકસાઈ પ્રભુએ પણ લડાઈ કરી. તમે લડ્યા તો પ્રભુ પણ લડ્યા. કોની સાથે લડ્યા? તો કે અંદરના કસાયો સાથે લડ્યા. ક્રોધને કહી દીધું, આવ તું ક્રોધ લઈને હું ક્ષમા રાખીશ, તું અહંકાર લઈને હું નમ્રતા રાખીશ, તું માયા કરા હું સરળતા રાખીશ, તું લોભ કરા હું સંતોષ રાખીશ. 4 કસાયોને ચેલેન્જ ફેંકી દીધી, આવ રણસંગ્રામમાં ઉતરી પર.
હું તારી સામે આ જીતી લઈશ. 18 બાપા સ્થાનકની સંવેદનામાં એક મજાનું કસાયનું ગીત છે. ક્રોધને કહેજો આવે લઈ હથિયાર, મેં તો ક્ષમાની રાખી છે મોટી ઢાલ, કોઈ ગાળ દે ક્ષમતા જ, શું ગીતોના શબ્દો છે. બોટાદ નિવાસી પ્રવીણભાઈ દેસાઈ પ્રભુના અનન્ય ભક્ત થઈ ગયા. અનન્ય ભક્ત એટલે એને જે રચના કરી છે પ્રભુ પાસે બેસીને, એના જેવી રચના નહીં, એમના જેવા શબ્દો આજે આપણને જૈન જગતમાં જોઈએ એવા મળતા નથી. તમે મન મૂકીને વરસ્યા, જનન જન જનકારો રે, બોલે આ તમનો એક વણકારો રે, પ્રભુજી પાર ઉતારો, ટીલડી રે મારા પ્રભુજીને સોંપતી, શબ્દોમાં સમાય નહીં એવો તું મહાન, ઓગો છે અણમોલો બેની એનું જતન કરજો. શબ્દો સાંભળ્યા છે. પ્રવીણભાઈ દેસાઈની જૈન શાસ્ત્રની મોટી ભેટ, પુસ્તકનું નામ આત્મજંગ કે છુટકારો. આજે પ્રવીણભાઈ નથી પણ બોટાદ ગામની અંદરના એક રત્ન. પ્રભુની ભક્તિમાં 6 કલાક 9 કલાક બેસે, આખું દેરાસર ભરેલું હોય, શબ્દોની રચના ચાલે, લોકો ખાલી મંજીરા વગાડતા નહીં, હાર્મોનિયમ વગાડતા હોય, તબલજીના તાલ લાગ્યો અને 6 કલાક પ્રભુની ભક્તિ કરતા. એક શ્રાવક સંઘને જોડીને કરતા. સગી બેનને દીક્ષા નહોતા આપતા, દીક્ષાના વિરોધી હતા, પણ બેને જ્યારે હટ કરીને દીક્ષા લીધી ત્યારે બેનની દીક્ષા વખતે ચાલુ સ્ટેજમાં એને ગાયેલું ગીત છે, ઓગો છે અનમોલો બેની એનું જતન કરજો, મોંઘી છે મુપત્તિ બેની એનું રટન કરજો. શબ્દ ખાલી સાંભળો, શું સંવેદના નીકળી છે. અને અમે ધન્ય છે, બોટાદના એના પરિવારના લોકો કંદીલી મારે છે. સમજાઈ ગયું? ક્યાંક તો જશ લો કે નહીં, બધું તમને જ આપી દો. ક્યાંક તો મારે લેવાનું ને જશ. કે એના અનુયાયીઓને ત્યાં અમે રહીએ છીએ કે આવા મહાન પરમ ભક્ત છે. ક્યારેક બહુ ઇઝી સ્થળો, પણ એના જે શબ્દો છે, એની અંદર લખેલા જે મર્મો છે, આમ વાંચવાનું બી એક આનંદ. કોઈ જગ્યાએ તમારે તોડવું ન પડે, રાગ બધો ચાલે. અને જે શબ્દો મૂક્યાની ગોઠવણી કરી હોય એમ થાય કે શું પ્રભુએ શક્તિ આપી છે. ક્યારેક આ બુક વસાવીને અથવા ક્યાંક મળી જાય કોઈ પાસેથી તો એક પાંચ ગીતો આમ જોજો ને મમળાવજો, બહુ આનંદ આવશે. પ્રભુએ પણ જીત્યા. કોને જીત્યા? અભ્યંતર. કોણ અભ્યંતર? તો કે ક્રોધ માન માયાનું. ઝઘડો કોણ ના પાડે છે? ક્રોધ કરો છે ને કરો, WWF કર્યું છે ને કરો, બોક્સિંગ કરો, પણ કોની સાથે? અંદર પડેલા તમારા શત્રુ સાથે, બહાર સાથે. પ્રભુ અંદર સાથે લડે છે, બહાર સાથે નથી લડતા. આપણે બહાર સાથે લડીએ છીએ. કોઈને કહે છે કે તારો સ્વભાવ સુધાર, પણ તું તારો સ્વભાવ સુધાર. તું તને કેમ ભૂલી જાય છે? બીજાને જ તું કહી રહ્યો છે. જાત મહેનતને પ્રભુ જીતે છે. જગતને સુધારવાનું કામ નહીં કરવાનું, જાતને સુધારવાનું કામ કરવાનું. એમ કે ચાલી જગત સુધરવાથી સુધરતું હતું, ક્યારના સુધારી દીધું હતું. આપણા વડીલોએ સુધારી દીધું હતું, કંઈ બાકી જ ન રાખ્યું હતું. જગત સુધારવાથી જગત નહીં સુધરે. જાત સુધારશો તો જગત સુધરશે. એક વખત લાલ કલરનું દેખાય એવા ફ્રેમ અને એવા કાચવાળા ચશ્મા પહેર્યા હતા. મેં તો બધું લાલ લાલ કેમ દેખાય છે? એટલે ચશ્માના જ્ઞાની માણસે મને કીધું કે ભાઈ તમે ચશ્મા લાલ રંગના પહેર્યા છે, જગત તો જે છે એ જ છે. ચશ્મા કાઢો એટલે તમને જગત જે હશે એ તમને દેખાશે. ચશ્મા કાઢીને જોયું તો જગત પરફેક્ટ દેખાયું, પાછા ચશ્મા પહેર્યા તો જગત જુદું દેખાયું, પાછા ચશ્મા કાઢ્યા તો જગત પરફેક્ટ દેખાયું. ત્યારે સમજાય જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. સૃષ્ટિ ન બદલાય, દ્રષ્ટિ બદલવી. જેવી દ્રષ્ટિ રાખશો એવું જગત દેખાશે. જો આ જગતમાં તમે એમ જોશો બધા ખોટા જ માણસો છે તો આખું જગત ખોટું જ છે. તમે કહો કે જગતમાં બધા જ ભગવાન જેવા આત્મા, તમને આખું જગત તમને ભગવાન જ દેખાશે. બોલો ચાલો એક તમને લેસન આપું છું. આખા વીકની અંદર એક પણ માણસ તમારે એવું લઈને અહીંયા મને પાસે લેતા આવવાનું, શોધીને આપવાનું. એ માણસ પાસે ગુણ ન હોવા જોઈએ. એક માણસ લેતા તો તમે જગતને ખોટું કેમ કહો છો, ખરાબ કેમ કહો છો? ગુણ બોલ્યા એટલે ગુણસ્થાનકમાં પ્રવેશ થઈ ગયો, સમજી લેજો. મને હું તમને ઓપન આખા દુનિયાના કોઈ બી ધર્મમાંથી ક્યાંયથી કોઈ પણ માણસને ઉપાડીને લઈ આવો, એક ગુણ ન હોવો એવો માણસ તમારે લાવવા. અઘરું લેસન લાગે જ ને. હવે 7 બિલિયન મિલિયન કેટલા છે? 700 કરોડની પ્રજાની માંથી તમને એક માણસ શોધીને લાવી નથી શકતા કે
જેની પાસે ગુણ ન હોય. જગતને ખરાબ ને ખોટું કહેનાર આપણે કોણ? એને ગુણસ્થાનકમાં પ્રવેશ થઈ ગયો. મિનિમમમાં મિનિમમ ગુણ આવ્યો એટલે આપણે એને ગુણસ્થાનકમાં જોવાનો છે. સમજાય છે? બિલ્ડિંગની અંદર જેની છાપ એકદમ ખરાબમાં ખરાબ હતી, માર્કેટમાં જેની છાપ ખરાબમાં ખરાબ હતી, દુનિયાનો કોઈ માણસ પણ એને સારું ગણી જ ન શકે. બિલ્ડિંગની મિટિંગ એકવાર આવીને બેઠો તો બિલ્ડિંગમાં એક જાહેરાત થઈ કે ભાઈ બેસવાની ખુરશીઓ બિલ્ડિંગમાં છે નહીં, વસાવી પડે એમ છે, તો આપણે એક એનો ખર્ચો કરવાનો છે. તો જરાક જો કોઈને લાભ લેવાની ભાવના હોય તો થોડીક રકમ આપણને જરૂર છે, લઈ લો કે મારી રકમ, ચાલો નેક્સ્ટ. વિચાર કર્યા વિના જેને હિંમતથી આપી દીધી, બોલો હવે શું કરશું? નાની જગ્યાએ બી દાન આપવા માટે પહેલું આપણે વિચાર કરીએ છીએ, પછી પ્લસ માઇનસ કરે છે, એમાં નુકસાન કેટલું, પ્રોફિટ કેટલું, આપણને કેટલો લાભ મળશે, અને કંઈ પણ વિચાર કર્યા અને એક જ સેકન્ડમાં ખુરશી લખાવી દીધી. બોલો હવે, બહુ મોટી તાકાત કહેવાય. વગર વિચારે પણ દાન આપવાનો ભાવ એક સેકન્ડમાં આવે અને બીજી સેકન્ડે દાન માટે પૈસા છૂટી જાય. એને જે મમત્વને મોહ તોડ્યો એટલે આપણે તોડી શકીએ છીએ. ધર્મ પામેલા લોકો તો એટલા સ્માર્ટ થઈ ગયા હોય કે ચડાવો કયો લેવો ને એમાં બી હોશિયાર હોય. નહીં સમજ્યા? સમજી ગયા? સરસ. એક ભાઈ મળ્યા હતા, મને ખબર નહીં ક્યાંની વાત કરી, શંકેશ્વરની કે પાલીતાણાની વાત કરી કે સાહેબ હું તો ઓલું કયું ઘી લીધું ને, એવું ઘી લીધું કે બધી જ પૂજા કરવા માટે એને મળે એવું કંઈ ઘી લીધું, ભગવાનને ભૂલી ગયો. એ પક્ષાલું કે અભિષેકનું ઘી લીધું. હા અભિષેક જો છે ને, કેવું યાદ આવી જાય તમને લોકોને, ફટ કરી દઉં. આ હોશિયાર નોલો વ્યક્તિ ચૂપચાપ મુકટ પૂજાનું લેશે, બિચારાને કાંઈ ખબર ન હોય. ઠીક ભક્તિ છે તમારું, ના જ પાડતો, પણ આપણે બધી જગ્યાએ એમ માનવા જેવું નથી કે આપણે બધી રીતે ભક્તિથી જ કરીએ, આપણે બુદ્ધિથી પણ કરી શકીએ. એટલે આ જગતમાં તમને કોઈ એવો વ્યક્તિ નહીં મળે કે જેનામાં ગુણ નહીં. નાનામાં નાનો પણ તમને રાયના દાના જેવો બી ગુણ તમને મળશે તો તમે જગતને દોષોથી કેવી રીતે જોઈ શકો? હોવા છતાં પ્રભુએ જગતને નહીં, જાતને જોઈ કે હું ક્યાં છું, મારામાં કસાય પડ્યા છે, કસાય ન છે, ચોક કસાય પડી મલ્લુલ્લુ દુસ્સય મયન બાન મુસમુરનું. આ જગતમાં સૌથી કપરામાં કપરું કોઈને પણ નાશ કરવા જેવું હોય તો કામ, વિકાર, વાસના, આઉટ ઓફ જે એજ છે 12, 13, 14 વર્ષની એજથી લઈને 44, 50 વર્ષની એજ સુધી બહુ અઘરું છે. શાસ્ત્રમાં તો દાખલો લઈ ગયો છે, અંગમ ગલિતમ ફલિતમ તુંડમ જાતમ દર્શન વિન મુખમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપી ન મુંચતી આશા પિંડમ. અંગમ ગલિતમ, અંગ ગળી ગયું હોય, ફલિતમ મુંડમ, માથામાં ધોળિયા વાળ આવી ગયા હોય, વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ, લાકડીના ટેકે ચાલતો હોય, જાતમ દર્શન વિહીનમ મુખમ, મુખમાં કે દાંત રહ્યા તો હોય, બોખો થઈ ગયો હોય, તો પણ હજુ એને જોવાનું શું ગમતું હોય તો કે ઓલા રસ્તા પર ચાલનારી સ્ત્રીઓના શૃંગાર જ જોવા એને ગમતા હોય. તદપી ન મુંચતી આશા પિંડમ, એ છોડી શકતો નથી, એમાંથી બચી શકતો નથી. મનને વાળ્યું આજે વળી જશો, ન વાળ્યું તો જિંદગીના છેલ્લા શ્વાસ સુધી નથી વળી શકવાનું. વાસનાઓ બધાને હેરાન કરે. દુર્જય કીધી છે, દુર્જય, દુર્જય જેને જીતવી અત્યંત કપરીશ. મયન એટલે મદન, મદન એટલે કામ, વાસના. પ્રભુ એને પણ જીતી લીધી. દુર્જય મયન બાણ મુસુમુરું, કામદેવના બાણ કીધા છે. પેલા પીળું ફૂલ આપે, પછી પેલા સફેદ ફૂલ આપે, પછી પીળું ફૂલ આપે, પછી લાલ ફૂલ આપે, ને પિંક ફૂલ આપે, પછી લાલ ફૂલ આપે, પછી કાળું ફૂલ આપે, પૂરું થઈ ગયું. 5 પ્રકારના બાણ કીધા જ. ન સમજાયું? સમજાઈ ગયું ને? સરસ. બધા સ્ટેજમાંથી પસાર થયા છે, કોક તમે નહીં, તમે તો બધા સજ્જન શિરોમણી છો. કેવી છે દુનિયાની વ્યવસ્થા? આ કામદેવના 5 બાણ કીધા છે, અને આ બાણમાં બધા મોહાય, અને મોહાયેલી દુનિયામાંથી પ્રભુએ એક મદન આવી કામ વાસનાને પ્રભુએ જીતી લીધી છે. શાસ્ત્ર એમ લખે છે પ્રભુ લગ્ન માટે સંમતિ આપતા નથી, પ્રભુ મૌન રહે છે, કારણ કે ખબર છે કે આ કર્મ આમ જ ખપવાના છે. ભોગાવલી કર્મ નિવારણ કરણ માટે પ્રભુ વિવાહ કંકણ અંગીકાર કરે છે. પ્રભુ ક્યારે પણ છોકરી જોવા માટે જતા નથી, પુણ્ય જ હોય.
પ્રભુના પક્ષમાં આવનારી છોકરી કેટલી ઉત્તમ હોય, મિનિમમ ગુણિયલ, મિનિમમ ધાર્મિક, ગુણોથી ગુણોપેત, અપેક્ષા આશા વગરની, અને પ્રભુને પામ્યા પછી પોતાના જીવનને કૃતકૃત્ય માનતી હોય આવી સ્ત્રી સાથે પ્રભુના સંગમ થતા હોય છે. એ સૌભાગ્ય છે કે કોણ એ ધન્યથી ધન્ય સ્ત્રી હશે કે જે પોતે પ્રભુને પોતાનો પરધાર માને છે. પ્રભુને પામ્યા પછી, પ્રભુનું જીવન મળ્યા પછી પ્રભુની પત્નીને ક્યારેય પણ કોઈ પ્રત્યેનો, કોઈ વસ્તુ પ્રત્યેની ઓછાશ લાગતી જ નથી. આવો ગુણ વૈભવ પ્રભુનો નજીકમાં નિહાળવાનું કામ પ્રભુની ધર્મપત્નીઓ કરતા હોય છે. ક્યારેક યશોદાને યાદ કરજો. યશોદા એટલે કોણ? યશોદા પાછી પ્રભુ મહાવીરની પત્નીની વાત કરું છું, બીજા કોઈ યશોદાની વાત નથી કરતો, ધ્યાન રાખજો. ગર્ભની અંદર હતી ને ત્યારે સમરવીર રાજાને સપનું આવેલું કે નગરની બહાર કોઈ શત્રુ આવ્યો છે. મંત્રીઓ કે કોઈ સમાચાર નથી, કોઈ દૂત નથી, તો કે ના ચાલો કોઈ ગડબડ છે. શત્રુ સૈન્ય આવીને ઘેરો ગાયેલો તો દૂત મોકલ્યો નહોતો, ચીટિંગ કરેલી હતી ને સપનું બાપાને આવ્યું. મંત્રીઓ ક્યાં ફરી ગયું છે, કંઈ સમાચાર નથી, છતાં રાજાના કહેવાથી મંત્રીઓ સૈન્ય લઈને ગયા. રાતોરાત ઓલો ઊંઘતો તેને ઝડપી દીધો. તો બધાને નવાઈ લાગી કે રાજા તમને કેવી રીતે ખ્યાલ આવ્યો? તો કે મને સપનું આવ્યું. કે સપનું ક્યાંથી આવ્યું? તો કે ધર્મપત્ની પ્રેગ્નેન્ટ છે, એના ગર્ભની અંદર આ જીવ છે, એનો જન્મ થાય તો નામ આપજો યશોદા, કારણ કે મને યશ અપાવ્યો માટે યશોદા. શું જીવદળ હશે જે પ્રભુને પરણે છે? જીવદળ જુઓ પહેલાં, કેવા પુણ્યવંતા જીવદળો હશે આવા જીવદળ સાથે જેના સંગમ થાય છે. પ્રભુ પાર્શ્વનાથની પત્ની પ્રભાવતી રાણી, આદિનાથ પ્રભુએ સુનંદા અને સુમંગલા બે સ્ત્રી પ્રભુને મળી. કેવા નામ તો ખાલી જો, સુનંદા અત્યંત આનંદ આપનારી, સુમંગલા અત્યંત કલ્યાણ કરનારી, પ્રભાવતી પ્રભાને આપનારી. બીજાના નામ કોઈ ફેન્સી બેન, બીજાની ફેન્સીમાં કંઈ ફેન્સ જેવું દેખાતું ન હોય. એમ નામ પણ આમ જોઈએ તો આમ લાગે કે શું ગુણિયલ વ્યક્તિઓ સાથે પ્રભુના સંગમ થાય છે. દુર્જયમય માનવ સ્વરનું સરસ પિયંગુ વનનું ગય ગામ્યું. પ્રભુનું શરીરનો વર્ણ કેવો! પદ્મપ્રભુને વાસુપૂજ્ય ધોઈ રાતા, બેના રંગ લાલ રંગના હતા, બે નીલા હતા, બે કાળા હતા, બે સફેદ હતા અને બાકી હતા કંચન વર્ણવાળા. આફ્રિકામાં આજે બી જાઓ તો ત્યાં તમને બ્લુ કલરના માણસો મળે, બ્લુ રંગની સ્કિન બ્લુ દેખાતી. મેં એક માણસ જોયો હતો, રિયલ બ્લુ દેખાય. એ પહેલાં મને લાગે કલર કરીને એવું લાગે છે. પછી બહુ નજીકથી મેં જોયું તો મને દેખાયું કે હા બ્લુ, ડાર્ક બ્લુ કલર જોયો, ડાર્ક બ્લુ. મેં મારી સામે જોયો છે. આફ્રિકાના ભરૂચમાં ગયો હતો ત્યારે ત્યાં આગળ એક દુકાનમાં એ બિઝનેસ માટે શૂટ કરીને આવ્યો હતો. હું આમ બહાર જોવા ગયો તો મેં જોતો રહી ગયો. મેં તો લે, જે મેં સાંભળ્યું હતું અત્યાર સુધી કે નેમનાથ પ્રભુનો વર્ણ આવો હોય, આજે હું સાક્ષાત એક માણસ અહીંયા જોઉં તો ચોક્કસ પ્રભુની વર્ણને કયા આવી જશે. પહેલાં તો ડાઉટ આવે કે કલર બદલ કરી પણ સૂટ બૂટમાં બિઝનેસ કરવા આવ્યો હતો એટલે કલર નહોતો, પાકો એક માણસ હતો. સમજાય છે? પ્રભુનો વર્ણ પણ આવા કલરના હોય પણ એકદમ ઉત્તમ હોય, ફિનિશિંગ હોય, એકદમ સરસ દેખાય. સરસ પિયંગુ, પ્રિયંગુનું એક ફ્રૂટ હોય, એક ફૂલ આવે, એટલું દેખાવામાં સરસ લાગે. એના કલરો એટલા અદ્ભુત હોય કે કોઈ પેન્ટર એવું કલર ન લગાડી શકે. એટલી બધી કુદરતીની જે કળા છે. તમે ક્યારેક કોઈ ગાર્ડનમાં ગયા હો, અલગ અલગ પ્રકારના ફૂલના કલર જો તમે જોયા હોય, જે એના શેપ આવતા હોય, ચિત્રમાં ન બનાવી શકાય. પ્રભુનું વર્ણ આવું નેચરલ હોય છે. સરસ પિયંગુ વનનું ગયગામી, ગજગામીની જેની રીત છે, જે ચાલે ને તેમ લાગે મલપતિ ચાલે છે. પ્રભુની ચાલ એટલી સરસ હોય કે લોકોને જોવી ગમે. જય પાસુ ભુવન તય સ્વામી, ત્રણ ભુવનના સ્વામી પાર્શ્વનાથ પ્રભુ તમે જય પામો. જસુ તનુ કંતિ કડપ સિનિધો, તેમના તનુ એટલે શરીરની કાંતિ કેવી કડપ સિનિધો. દુનિયાની બધી વસ્તુને કૃતાર્થ કરી દીધી છે, જાણે એના શરીરની કાંતિમાં સિદ્ધિ દેખાય છે, અંદરની તો જોવી જ નથી અમારે. સમજાય શું કહેવા માંગુ છું? પહેલાંના કાળમાં ફેર એન્ડ લવલી નથી તો એ લોકો ગોરા જ લાગતા હતા. કંઈ લગાડવાથી ગોરા લાગે એમ નથી. ટીવાળા ઉલ્લુ પણ આવે તમને આમ બતાવે ને 7 દિવસમાં ગોરા થશો, કાંઈ નહીં થાવ, માનતા નહીં બધું. એ બધી વાતો હોય એ લોકોને. પ્રભુનું જો વગર ફેર એન્ડ લવલી સરસ દેખાય, કોઈ લગાડીને લપેટા ન કરે, પાવડર નહીં લગાને કા કુછ ભી નહીં, મસ્ત દેખાતા હોય પ્રભુ. કાંતિ ઓરિજિનલ. બ્રહ્મચર્યનું પાલન સરસ કરશો તો તમારી મુખાકૃતિ પર પણ કાંતિ સરસ આવશે. શુદ્ધ પાલન જોઈએ.
તેજ, કપાળમાં તેજ ચમકશે તમને, તેજ, એની પ્યુરિટી હશે તમારા. અને પછી તો એનો આનંદ જ જવા જેવો હશે કે કેટલું પુણ્ય પ્રતાપ હશે. સોહઈ ફણી મણી કિરણા લીધો, શોભે છે પ્રભુ. સોહઈ એટલે શોભે છે. શેના વડે? ફણી મણી, નાગધર, એક સાપ આવ્યો છે, મણિધર સાપ છે. મણિધર સાપ એટલે એના મુખાકૃતિની પાસે મણી હોય, કોઈને લેવા ન દે, લેવા માટે જાય તો ડંખ મારી દે. એને લેવા માટે કાંટાવાળું, ખીલ્લાવાળું ટોપલું બનાવીને એમાં સાપને મારી નાખે અને પછી મરી જાય, કારણ કે ફસાઈ જાય, મરે એટલે એનું મણી કાઢે. 350 કરોડ રૂપિયાની કિંમતનો એ મણી છે, સમજી લેજો. અહીંયા મૂક્યો ને તો આ બધી લાઇટો ફીકી છે, એવો પ્રકાશ થાય અને એનો પ્રભાવ હોય એ મણિધરનો. કેવો મણિધર સાપ? હા, આજની તારીખમાં જ મણિધર સાપ. આમ રસ્તા પર ન ફરતા હોય, ભૂમિની અંદર રહેતા હોય, બહુ ઊંચી કોટીના દેવ છે. એટલે આ લોકો એને દેવ માને, આપણે તો તિર્યન જાતિનો સાપ માને, પણ એની સ્વરૂપ દેવતા રૂપે થાય છે. પહેલાંના કાળમાં ગુરુ ભગવંતના ઉપાસનામાં વંદન માટે આવતા મણિધર સાપ, મણીનો પ્રકાશ કરીને વંદન કરતા. તેઓ ભગવાનની કાયા આવી મણિકાંતિઓથી શોભી જાય છે. ફણી મણી કિરણા લીધો, એના જે કિરણ છૂટે ને એવી પ્રભુના શરીરમાંથી કાંતિ છૂટતી હોય છે. નમ નમ જલહર તળી લયેલ અંશીઓ, આકાશની અંદર નવા નવા મેઘ થયા હોય અને એમાં વીજળી પડતી હોય તો વીજળીની ચમક કેવી હોય, કેવી ચમક હોય, શાઇનિંગ કેવી સરસ હોય. પ્રભુમાં આવી સરસ શાઇનિંગ દેખાતી હોય. સી આંખ અંજે એવી શાઇનિંગ નહીં, જરી લગાવેલી એ નહીં. તમે ઓલું રિસેપ્શનમાં ભારે કલરિંગવાળી સાડી પહેરીને ગયા હો, કે ભારે એવા ડ્રેસ પહેરીને ગયા હો ને તમારા પર લાઇટ પણ ચમકતા હો ને, કપડાવાળી ચમક નહીં, નેચરલ સ્કિનની અંદર, પ્રભુના શરીરની અંદર આવી કાંતિ હોય છે. તડી લય લંછી, સોજીનું પાસું પયચ્છવ વંશ્યું. તે પાર્શ્વનાથ પરમાત્મા અમારા વાંછિતોને પૂર્ણ કરો. આટલા અદ્ભુત ગુણ વૈભવ તમારી પાસે છે. મેં શરીરના શાઇનિંગ બતાવો ને એમાં તમે બહુ મહત્ત્વ નહીં આપતા. એનું તાત્પર્ય જ સમજો કે શરીરમાં આવી કાંતિ, ભીતરમાં કેટલું બધું ઉત્કૃષ્ટ જીવન હશે કે સ્કિન પર આટલી કાંતિ નીકળે છે. અંદર જેને ગુણ વૈભવ વધારે હોય ને એના શરીરમાં આવી કાંતિ આવે. હું જ્યારે જ્યોતિષનો અભ્યાસ કરતો હતો બ્રાહ્મણ પંડિતજી પાસે, ત્યારે એમને મને એક વાત કીધી હતી. અયોધ્યાની અંદર એમના કોઈ વડીલ ગુરુ હતા. એ વડીલ ગુરુ એટલા બધા બ્રહ્મચારી વ્યક્તિ હતા કે તમે એની રૂમ પાસે પહોંચો ને તો તમને ગુલાબજળની સુગંધ આવે. બ્રહ્મચર્ય પાલન જે કરતા હોય એનામાં આજીવન હોય. અમે તમને ઘણા ટાઈમ પહેલાં કીધું હતું કે મેં એક આચાર્ય વગરને જોયા હતા, બહુ ઉત્કૃષ્ટ જીવન હતું. એમની પાસેથી ગુલાબજળની સુગંધ મેં પોતે સૂંઘી છે. આપણને તો પહેલી વાર એમ શંકા પડે કે સાહેબ ગુલાબજળ વાપરતા લાગે છે, સ્પ્રે નાખ્યું લાગે છે, પરફ્યુમ લગાડ્યું લાગે છે, પણ લાગે નહીં કે આવું કરતા. કે આચાર્ય પણ હતા પણ એટલું ઉત્કૃષ્ટ સંયમ પાડતા હતા કે એમના શરીર પરનું ચોલપટ્ટામાં પણ આપણને મેલ દેખાય. મેલ મહત્વ નથી, મતલબ કે આટલું જીવન જીવતા હતા. મેં એમના શિષ્યને પૂછેલું કે સાહેબ આટલી સુગંધ ક્યાંથી હોય સાહેબ પાસે? તો કે એમનું બ્રહ્મચર્યની અનિશુદ્ધતા છે ને એને કારણે આવે છે. મેલ નહીં, મેલમાં સુગંધ નીકળે એમ સમજી લે. અંદરની વિશુદ્ધિ છે, બહાર વિશુદ્ધિ આવવાની જ છે. અંદરમાં મલિનતા છે તો બહાર વાસ મારવાની જ છે. આપણી પાસે મલિનતા છે માટે આપણે પરફ્યુમ લગાડવા પડે છે, સ્પ્રે મારવા પડે છે, અત્તરો લગાડવા પડે છે, બધું ફેરવવું પડે છે માથાથી પગ સુધી બધું. જ્ઞાનીઓ, પ્રભુ, ઉત્તમ ગુરુઓ એટલા બધા ઉત્કૃષ્ટ જીવન જીવે છે ને આ બધા વિકલ્પ આવતા નથી. ખ્યાલ આવી ગયો? એનો ઈચ્છા સર્વ સર્વદાન જન્મ જતિ શાસ્ત્ર મારું સૌના જયસિંહ બ્રહ્મમ હોય મંગલમ. વ્યાખ્યાનમાં જાઓ ત્યારે તમારે ઘડિયાળ નહીં જોવાની, આ નિયમ. વ્યાખ્યાનમાં જાઓ, હા, લેવા વખતે જોવાની, પાડતી વખતે નહીં જોવાની. એમ લઈને વ્યાખ્યાન પતે પછી પાડવાનું. અચ્છા, તો વારંવાર ઘડિયાળ નહીં જોવાની. ચાલો, દેખાય તો દ્રષ્ટિ પાછી વાળી દેવાની. વિકલ્પો ઘડિયાળને કારણે બહુ થાય. હા, જાય તો પાછી વળી જજો ને. વિકલ્પો નીકળના ક્યારે પતશે ને કેમ પતશે ને શું પતશે ને કેમ પતશે. આપણે ગુરુથી ધ્યાન ત્યાં મૂકી દઈએ તો આપણું એક સાંભળવાનો વિકલ્પ છૂટી જાય ને. આપણે મોટી આશા જ ના થાય. લો ને નિયમ શું થાય જોવું છે આપણે. ચાલો ને,
નવદાન પરિક્રમ હર્યાસકમ સદાન સુંદરમ સદારમ કરીને મોસી રહે.